નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 11th સ્ટાન્ડર્ડનું લાસ્ટ ચેપ્ટર નામ છે તરંગ. ચેપ્ટર નંબર 14 દોલનો પર આધારિત આ ચેપ્ટર ખૂબ મજાનું છે, મેથેમેટિકલ છે. જો સમજીને કરો તો કોઈ પણ પ્રેક્ટિસ વિના સરળતાથી આ ચેપ્ટર યાદ રાખી શકાય, સમજી શકાય. તો જોઈએ ચેપ્ટર નંબર 15 તરંગો એટલે શું. પ્રસ્તાવના ચેપ્ટરના નામની સમજૂતીથી શરૂઆત કરીએ. આપણે બધાએ અનુભવેલો એક પ્રસંગ, દોરી છે એ એક છેડે બાંધેલી ને એક હાથમાં દોરી હોય તો આપણે આમ કરીએ એટલે દોરી આમ થતી થતી આગળ પહોંચે. તો એ જ ઘટનાને સમગ્ર દોરીની બદલે, આ સમગ્ર દોરી છે એની બદલે દોરીના નાના નાના કણોને હું લઉં, આ નાના નાના કણો દર્શાવ્યા. હવે તમે તરંગને પસાર થતું જોવો છો એટલે કે દોરીમાં તમે આમ આંચકો આપો છો એટલે જે આમ કરતું પસાર થાય છે એ તરંગ જ છે. પણ ખરેખર બેઝિકલી તરંગ શું છે તો કે તમે કોઈ પણ દોરીના એક કણનો, આ એક કણનો અથવા આ એક કણનો અથવા આ એક કણનો અથવા આ એક કણનો કોઈ પણ એક કણનો અભ્યાસ કરો, એક કણને જુઓ તો શું થાય. જો આ દોરી છે ને એના કણો જ્યારે આ રીતે જતા હોય છે ત્યારે શું થાય છે જુઓ તો કે ક્રમશઃ એક પછી એક કણો ઉપર જાય અને નીચે જતા આવે, આ રીતે ક્રમિક આ રીતે થતા હોય. તો અહીંયા આ ઘટના શું દેખાડવા માંગે છે તો કે આ ઘટના એ દેખાડવા માંગે કે અહીંયા જે દોરીમાં દેખાય છે ને એ દોરી છે એની અંદર જે દેખાય છે એ તરંગ છે. પણ દોરીના કોઈ એક કણની વાત કરું, આ એક કણની વાત કરું તો આ કણ શું કરે છે તો કે દોલન કરે છે. આ કણે દોલન કર્યું, આ કણે દોલન કર્યું, આ કણે દોલન કર્યા. બધા કણોએ એવી રીતે દોલન કર્યા કે એના દોલનને કારણે એક આકાર, એક ભાત રચાણો. કેવો? આવો આકાર જે સતત આગળ જ જતો હતો આમ કરતો કરતો. તો એ જે આકાર રચાણો એને કહેવાય તરંગ. તો તરંગ એટલે શું તો કે તરંગને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એવું કહેવાય કે કણોના અથવા તો દોલન કરતા કણનો સમૂહ. ઘણા બધા કણો દોલન કરે એટલે એનો સમૂહ ભેગા થઈ અને શું રચે છે? તરંગ રચે છે. એકલો કણ દોલન કરે, આ એકલો કણ દોલન કરે, આ એકલો કણ દોલન કરે, પણ એ બધાયના એકબીજા સાથે ગોઠવણપૂર્વક દોલન થાય તો એ તરંગ રચે. એટલે તરંગ એટલે દોલનોનો સમૂહ. તો આ છે એ તરંગની બેઝિક આપણે વાત કરી. હવે થોડા ઉદાહરણો દ્વારા આને વિસ્તૃત સ્વરૂપે સમજીએ. એટલે સૌપ્રથમ ઉદાહરણ છે આપણે શાંત પાણીમાં લખોટીનું નાખવું. લખોટી નાખો, પથ્થર નાખો, કોઈ પણ નાખી શકાય. મેં શા માટે લખોટી લખી? ટેક્સ્ટ બુકે કીધું છે એટલે. નહીંતર તમને એમ થાય કે આવડું નવું શું આવ્યું. શાંત પાણી છે, એકદમ શાંત પાણી છે. અહીં આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ કે આ રીતે એકદમ શાંત પાણી છે, સ્થિર પડ્યું છે, કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી. અને આમાં જો તમે વચ્ચે લખોટી અથવા પથ્થર નાખો ને તો શું થશે તો કે ધારો કે આવો કોઈક પથ્થર નાખ્યો ને એટલે આજુબાજુ તમને આવા વમળો રચાતા જોવા મળશે. આ જે વમળો રચાય છે એ શું છે? તરંગો છે. અને કેવા હોય તો કે ઘરે ડોલમાં અથવા ટાંકામાં નાનકડો પદાર્થ નાખો એટલે તમને ખબર પડશે એ ગોળ મોટા થતા હોય, આમ વિસ્તરણ પામતા હોય, આમ દૂર જતા હોય એવું લાગે. તો ખરેખર પાણી દૂર જાય છે? અહીંયા સમજવા જેવું છે. ખરેખર પાણી દૂર જાય છે તો અહીંયા શું થતું હતું? આ કણ પોતાની જગ્યાએ જ આમ થયો, આ કણ પોતાની જગ્યાએ જ ઉપર નીચે ગયો, આ કણ પોતાની જગ્યાએ જ ઉપર નીચે ગયો. પણ જે આકાર છે એ આગળ ગયો, કણ ત્યાં રહ્યો. અર્થાંત કણ છે એ પોતાના સ્થાન પર જ છે. કણ છે એ પોતાના સ્થાન પર જ રહે. આકાર છે આ બધાય દોલનો વડે કોઈ ખાસ ભાત એટલે કે પેટર્ન રચાય છે. એ પેટર્ન છે એ આગળ જશે. પાણી તો ન્યા જ હોય. આ સમજવા માટે એક ઉદાહરણ આપ્યું છે. શું કીધું છે તો કે ઘરે એક પ્રયત્ન કરો. આ પાણીમાં અહીંયા એક નાનકડો પ્લાસ્ટિકનો પદાર્થ અહીંયા મૂકી દો.
પછી આ પ્લાસ્ટિકનો પદાર્થ મૂકીને બાજુમાં પાણું નાખું ને એટલે અહીંથી પાણીના તરંગો આ રીતે ગોળ ગોળ જશે. તો અહીંયા શું થશે? તો કે આ ધારો કે મેં પ્લાસ્ટિક રાખ્યું છે ને તો ઉપર નીચે જશે. ખરેખર જો પાણી આગળ જતું હોય તો આ દૂર જવું જોઈએ, દૂર નહીં જાય, ન્યાન્ય ખાલી ઉપર નીચે હાલક ડોલક થશે, હાલક ડોલક, આગળ નહીં જાય. અર્થાત પાણી પોતાના સ્થાને ઉપર નીચે જ જાય છે, પાણી પોતે ક્યાંય જતું નથી, પણ એ એકબીજા સાથે એવી ગોઠવણીથી ઉપર નીચે જાય છે કે આપણને એવું દેખાય કે આમ કરતું આગળ જાય છે. આવા જ નેક્સ્ટ ઉદાહરણની વાત કરીએ તો આપણું બોલવું. આપણે બોલીએ છીએ, આપણે બોલવું અર્થાત હું અહીંયા કોઈ પણ ધ્વનિ ઉત્પન્ન કરતા સાધનની વાત કરું તો અહીંયા હું આકૃતિ સમજાવવા માટે અહીંયા હું સ્પીકર લઈને, ધારો કે આ સ્પીકર છે, આ સ્પીકર છે. હવે એમાંથી ધ્વનિ ઉત્સર્જિત થાય છે. તો આ ધ્વનિ જે ઉત્સર્જિત થાય છે એ શું થાય છે? તો કે અહીંથી ધ્વનિ આ રીતે ઉત્સર્જિત થયો, આ ધ્વનિના તરંગો છે. હવે આગળ શું હશે? તો કે અહીંયા બધે હવાના કણો સામાન્ય સ્થિતિમાં પોતાની રીતે ગોઠવાયેલા છે. અહીંયા હવાના કણોને હું સામાન્ય સ્થિતિમાં ગોઠવાયેલા દર્શાવું. આ તો હવાના કણો છે, આ બધા સામાન્ય સ્થિતિમાં ગોઠવાયેલા છે. હવે જેવા અહીંથી તરંગ ઉત્સર્જિત થશે એટલે એ હવાના કણને ધક્કો મારશે. ધક્કો મારશે એટલે કે હવાના કણો આગળ નહીં જાય. આ શું થશે? તો કે ધક્કો લાગશે ને થોડાક આગળ જશે, વળી પાછા અહીંયા આવતા રહેશે, વળી ધક્કો લાગશે, આગળ જશે, પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. આ કણો આ રીતે દોલનો કરશે. હવે થોડી વાર પછી શું થશે? તો કે તમે જુઓ ને તો એક સમયે આ કણો થોડાક આગળ આવી ગયા હશે, આ ત્યાં ને ત્યાં હશે, હજી અહીંયા અસર નથી પહોંચી. અહીંથી આમ ગયા, વળી છૂટા પડશે એટલે આ પાછા આવશે. આને ધક્કો માર્યો એટલે આગળ ગયા. ક્રમિક આ રીતે ધક્કો આગળ લાગતો જશે. હવે એ દરમિયાન શું થશે? તો કે જો પેલા બધાય કણો વચ્ચે એક સરખું અંતર હતું, એક સરખું. જ્યારે કોઈ પણ પ્રકારનો ધ્વનિ નહોતો ત્યારે ધ્વનિ લાગ્યો એટલે અહીંયા આ વિસ્તારમાં કણો ભેગા થઈ ગયા, નજીક નજીક ગોઠવાઈ ગયા. આ તરફ ગયા ત્યારે ભેગા થયા અને આ તરફ આવ્યા ત્યારે એ જ જગ્યા જોવો જ અહીંયા ખાલી થઈ ગયા. એટલે શું થાય? ક્રમિક. જો થોડી વાર ઘનતા સામાન્ય સ્થિતિમાં કાંઈ નહોતી, અહીંયા કણોની સંખ્યા વધી ગઈ એટલે અહીંયા ઘનતા અને દબાણ બે આ સ્થિતિએ વધે. થોડી વાર પછી કણો પાછા પોતાના મધ્યમાન સ્થાનની નજીક આવે એટલે ઘનતા અને દબાણ ઘટે. તો આવી રીતે ક્રમિક કણો દોલનો કરતા જશે અને આગળ જતા જશે. કણો નહીં જાય, કણો તો ધક્કો મારીને પાછળ આવતો રહેશે, એ બીજાને ધક્કો મારશે, બીજો ત્રીજાને ધક્કો મારશે. એટલે એ વિસ્તાર કે જ્યાં કણો નજીક આવી જાય છે, ઘનતા અને દબાણ વધે છે, એને કહેવાય સંઘનન અને આને કહેવાય વિઘનન. તો આ રીતે ધ્વનિના કણો અહીંયા ધ્વનિના તરંગો હવા દ્વારા આગળ વધે છે. અહીંયા દોરીમાં આપણે આ પ્રકારની ગતિ લીધી છે, અહીંયા હવામાં લીધી છે. અન્ય બાબતો ઉપર આગળ વધીએ તો હવે જોઈએ કે જ્યારે મોબાઈલમાં વાતચીત કરીએ ત્યારે શું થાય. મોબાઈલમાં વાતચીત કરીએ એટલે કેટલી પ્રક્રિયાઓ સંકળાયેલી છે ખબર છે? મારું બોલવું, વ્યક્તિનું બોલવું. એ વ્યક્તિ બોલે છે ને, એ વ્યક્તિ છે એ શું કરે છે? તો કે વ્યક્તિના બોલવાની વાત કરીએ તો વ્યક્તિ ધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે. વ્યક્તિ શેનું ઉત્પાદન કરે છે? ધ્વનિ તરંગો. એ ધ્વનિ તરંગો ક્યાં જાય છે? મોબાઈલના માઇકમાં જાય છે. ક્યાં ગયા? તો કે મોબાઈલના માઇક્રોફોનમાં ગયા. આપણે જ્યારે સ્પીકર, લાઉડ સ્પીકર અને માઇકમાં બોલીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ લાઉડ સ્પીકર સાથે જોડાયેલા માઇકમાં જાય છે. માઇક સાથે દોરડું બાંધેલું હોય અને દોરડા દ્વારા એ લાઉડ સ્પીકર સુધી પહોંચતું હોય. તો દોરડામાંથી શું પસાર થાય? ધ્વનિ પસાર થાય નહીં. દોરડામાં શું હોય? વિદ્યુત હોય, ઇલેક્ટ્રિસિટી હોય. તો આ માઇક્રોફોન શું કરે છે? તો કે ધ્વનિને અહીંયા માઇક્રોફોને શેમાં ફેરવ્યા? તો કે વિદ્યુતના તરંગોમાં ફેરવ્યા. હવે આપણે જેની સાથે વાત કરીએ છીએ એ બીજે ક્યાંક મોબાઈલ લઈને આપણી સાથે વાત કરે છે. તો આપણા મોબાઈલથી એના મોબાઈલ સુધી વચ્ચે કાંઈ દોરડું છે નથી. એમાંથી રેડિયેશન જે નીકળે છે ને, એ રેડિયેશન બીજા મોબાઈલ સુધી પહોંચે છે. તો એ રેડિયેશન પહોંચે ને એને તરંગ તરીકે કયા પ્રકારના વર્ણનમાં લઈ શકાય? તો કે એને કહી શકાય વિદ્યુત ચુંબકીય તરંગો.
એક મોબાઈલથી બીજા મોબાઈલ સુધી જે જાય ને વિદ્યુત ચુંબકીય તરંગો. જો મૂળ ધ્વનિ તરંગ હતું, મોબાઈલના માઇક્રોફોન એને વિદ્યુત પ્રકારના તરંગમાં ફેરવ્યું, એનામાંથી મોબાઈલમાંથી બહાર નીકળ્યું ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતરણ થયું. સામેના મોબાઈલમાં પહોંચશે એટલે વિદ્યુત ચુંબકીય તરંગમાં જ પહોંચશે, પછી વિદ્યુતમાં રૂપાંતરણ થશે. બીજો સામેનો મોબાઈલ છે એ આ વિદ્યુત ચુંબકીય તરંગ મેળવશે અને એ પછી વિદ્યુત તરંગમાં જશે. વિદ્યુત તરંગ આપણે માઇક બોલીએ એટલે જે વાયર જોડેલો હતો એ વાયર આગળ કોની સાથે છેલ્લે જોડેલો છે? લાઉડ સ્પીકર સાથે. એટલે આપણા મોબાઈલના સ્પીકરમાં જશે અને આ સ્પીકર દ્વારા આપણે સાંભળી શકશું. એટલે શેમાં રૂપાંતરણ થશે? ધ્વનિમાં. આ તરંગોના જુદા જુદા પ્રકાર છે. જરૂરિયાત મુજબ તરંગમાં રૂપાંતરણ કર્યું. મૂળ તરંગ ધ્વનિ તરંગ હતું, મોબાઈલે એને વિદ્યુતમાં ફેરવ્યું, મોબાઈલની બહાર નીકળ્યું ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ થઈ ગયું, વળી પાછું સામેના મોબાઈલમાં ગયું એટલે વિદ્યુત તરંગ થયું, અને લાઉડ સ્પીકરમાં સંભળાવવાનું એટલે કયું થયું? ધ્વનિ તરંગ થયું. તો જરૂરિયાત પ્રમાણે તરંગને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે. ધ્વનિ તરંગ, વિદ્યુત તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ, અને આ બધાને કારણે આ જે તરંગો છે એને જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. તો આ તરંગના પ્રકારોને ટોટલ 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કયા કયા તરંગો? તો કે 3 પ્રકાર છે. એમાંના પહેલા પ્રકારની વાત કરી. પહેલા પ્રકાર એટલે હમણાં આપણે વાત કરી કે મોબાઈલ છે એમાં શું થાય છે? તો કે મોબાઈલમાં એક મોબાઈલથી બીજા મોબાઈલ વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ નથી. એક મોબાઈલથી બીજા મોબાઈલ વચ્ચે કોઈ પણ પ્રકારનું જોડાણ નથી. એટલે આ જે તરંગો છે એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો. પછી આપણે હજુ એક પ્રકાર ભણી ગયા, એ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ માટે આપણે શબ્દ લખતા વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિકિરણ એટલે તરંગ જ છે. હવે આ વસ્તુ યાદ કરીએ ને તો ત્યાં જ આપણને આ પ્રકાર ખબર પડી જાય. શું કહેતા? તો કે અહીંયા સૂર્ય આવેલો છે, પછી તો કે અહીંયા પૃથ્વી આવેલી છે, આ પૃથ્વી છે. તો સૂર્યપ્રકાશમાંથી નીકળતા તરંગો અહીંથી અહીંયા જાય છે, ત્યાંથી અંદર પ્રવેશે છે. હવે જ્યારે અહીંયા આવે છે ત્યારે આટલો વિસ્તાર તો શૂન્ય અવકાશ છે, અને અહીંયા પૃથ્વીનું વાતાવરણ છે તો શૂન્ય અવકાશ હતો તોય પસાર થયું, પૃથ્વીનું વાતાવરણ હોય તોય પસાર થયું. અર્થાત આ એવા પ્રકારો છે જેને માધ્યમની જરૂરિયાત નથી. માધ્યમ હોય તોય ચાલે, હતું તોય ચાલ્યું, નહોતું તોય ચાલ્યું. માધ્યમની જરૂરિયાત નથી, પણ એવું કહી શકાય કે માધ્યમની અસર થાય છે. કોની પર? તો કે એની ઝડપ પર અસર થઈ શકે. માધ્યમ ન હોય તોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, હોય તોય જશે, પણ માધ્યમ જુદું જુદું હશે, બદલશે તો એની ઝડપ પર અસર થઈ શકે. સામાન્ય રીતે, સામાન્ય કેસમાં આની ઝડપ કેટલી હોય છે? તો કે સામાન્ય રીતે આની ઝડપ છે એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. અને આ જે પ્રકારના તરંગો છે એને કહેવામાં આવે છે બિન યાંત્રિક તરંગો. ઇંગ્લિશમાં કહેવાય નોન મિકેનિકલ વેવ્સ. બિન યાંત્રિક તરંગો આ પ્રકાર થયો, આ પહેલો પ્રકાર. એના ઉપરથી બીજો પ્રકાર સમજવાનો છે. બીજો પ્રકાર ઉદાહરણ દ્વારા વાત કરીએ તો હમણાં જ આપણે ઉદાહરણની ચર્ચા કરી, એક દોરીમાં પસાર થતા તરંગો. બીજી ચર્ચા કરી પાણીના તરંગો. ભૂકંપ આવે ત્યારે પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટ ઉપર નીચે થાય છે, અને એ પ્લેટ ઉપર નીચે થાય છે એ તરંગોને કહેવાય સિસ્મિક તરંગો. હવે દોરી વિના હું હવામાં હાથ આમનામ કરું તો કાંઈ ઉપર નીચે થાય જ નહીં. પાણી નથી, હવામાં પથ્થરો ફેંકું, પાણીના વમળ અથવા હવાના વમળ જોવા મળે
ન મળે. અર્થાંત પાણી હોય ને તો જ પથ્થરો નાખવાથી તરંગો ઉત્પન્ન થાય, દોરી હોય ને તો જ ઝાટકો મારવાથી તરંગો ઉત્પન્ન થાય. અર્થાંત દોરીની જરૂર છે, પાણીની જરૂર છે. અર્થાંત આ એવા તરંગો છે જેને માધ્યમની જરૂર છે. માધ્યમ હોય, દોરી હોય તો જ થાય, પાણી હોય તો જ થાય, પૃથ્વીના પેટાળની પ્લેટો હોય તો જ થાય. અહીંયા માધ્યમમાં ઝડપ છે એનું કોઈ નિશ્ચિતતા નથી હોતી. સેમ કહી શકાય તો કે ઝડપ અલગ અલગ હોઈ શકે, એ ડિપેન્ડ કે માધ્યમ કયું છે. તો અહીંયા માધ્યમ જરૂરી છે. માધ્યમ જરૂરી ન હોય તો આપણે એને બિનયાંત્રિક કીધા. માધ્યમ જરૂરી હોય તો આને આપણે કહી શકીએ યાંત્રિક તરંગો. ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ વેવ્સ. તો આ થયા યાંત્રિક તરંગો. આપણા ચેપ્ટરનો મુખ્ય પાઠ આ પ્રકારના એટલે કે યાંત્રિક તરંગો છે. બિનયાંત્રિક તરંગોમાં ખાસ કોઈ ગુણધર્મો અસર કરતા નથી, બહુ ઓછા ગુણધર્મો અસર કરે છે. ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 8માં આપણે આ બાબત જોવાની છે. પણ તરંગોમાં સૌથી વધારે જો વ્યવહારમાં જોવા મળતા હોય તો આ પ્રકાર છે, એટલે આપણે આ ચેપ્ટરમાં આની જ ચર્ચા વધારે કરવાના છે. ત્રીજો પ્રકાર આ બંનેથી અલગ પડે છે. ફિઝિક્સમાં આ પ્રકાર સ્ટાન્ડર્ડ 12માં આવશે. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 11. અને કેમેસ્ટ્રીમાં તમે સ્ટાન્ડર્ડ 11માં જ આ ટોપિક ભણી ગયા છો. ટોપિકનું નામ છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. શું છે? દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. બસ આ જ વાત છે. દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં શું કહેવામાં આવે છે કે ક્યારેક કણ તરંગ સ્વરૂપે વર્તે, ક્યારેક તરંગ કણ સ્વરૂપે વર્તે. તો જ્યારે કોઈ કણનું વર્તન છે એ તરંગ જેવું હોય, કણનું વર્તન તરંગ જેવું હોય. ઉદાહરણોમાં આપણે શું લઈએ છીએ? ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, કોઈ અણુ હોઈ શકે, કોઈ પરમાણુ હોઈ શકે. ખરેખર દ્રવ્ય છે, દળ ધરાવતો પદાર્થ છે, કણ છે, તરંગ નથી. છતાંય જો એનું વર્તન તરંગ જેવું હોય તો આ ત્રીજો પ્રકાર, જેને આપણે કહીએ છીએ દ્રવ્ય તરંગો. દ્રવ્ય તરંગો ઇંગ્લિશમાં કહેવાય મેટર. દ્રવ્ય એટલે મેટર વેવ્સ. તો ત્રીજો પ્રકાર થાય દ્રવ્ય તરંગો. એટલે આપણે આમ તો ત્રણેય તરંગો ભણવાના જ છે. બિનયાંત્રિક છે એ આપણે જનરલી ભણશું સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર 8માં. આ આપણે હાલ જ ભણવાના છીએ, એટલે કે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 15માં ભણવાના છીએ. અને આ જે પ્રકાર છે અગેન સ્ટાન્ડર્ડ 12માં ચેપ્ટર નંબર 11માં. આપણો મૂળ ફોકસ આ પ્રકારના યાંત્રિક તરંગો ઉપર રહેવાનો છે. તો આ તરંગના પ્રકાર કઈ રીતે એ માધ્યમમાંથી પસાર થાય, તો દ્રવ્યો ઉપર કેવી અસર કરે, એને લીધે માધ્યમના પ્રકાર પાડ્યા. હજી થોડા વધારે ઉદાહરણો સાથે સમજૂતીને આપણે આગળ વધારીએ તો જુદા જુદા સ્પ્રિંગનો સમૂહ હોય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગનો સમૂહ ટેક્સ્ટબુકે આડો દર્શાવ્યો છે, હું થોડો ઊભો દર્શાવું. આ 3 સ્પ્રિંગો ધારો કે 1, 2 અને 3. આ 3 સ્પ્રિંગો છે. હવે એને તમે ખેંચીને મૂકી દો છો એટલે આ દોલનો કરશે. ખેંચીને મૂકી દો એટલે શું કરે તો કે સ્પ્રિંગ ઉપર નીચે થાય. તો સ્પ્રિંગ ઉપર નીચે થાય તો ખરેખર દોલનો કેવી રીતે થાય તો કે જો ધ્યાનથી જોજો, આ દરેક સ્પ્રિંગને પોતાનું મધ્યમાન સ્થાન હોય. એટલે હું અહીંયા દોરું છું. હવે આના મધ્યમાન સ્થાનને દર્શાવીએ તો આની સંતુલન સ્થિતિ આ મધ્યમાન સ્થાન પહેલાનું, આ બીજાનું અને ત્રીજાનું. હવે આ સ્પ્રિંગ છે ને એ આખી સ્પ્રિંગની લંબાઈ નહીં વધે, સ્પ્રિંગ ઉપર નીચે થશે. સ્પ્રિંગ ઉપર નીચે થશે ને તો જો આ મધ્યમાન સ્થિતિ મુજબ આ એના સ્થિતિ હોય. હવે ઉપર નીચે આને અનુલક્ષીને જ થશે, આટલી જ થશે. એવી રીતે આ સ્પ્રિંગ એ આટલી જ ઉપર નીચે થશે, આ સ્પ્રિંગ એ આટલી જ ઉપર નીચે થશે. કહેવાનો અર્થ દરેક સ્પ્રિંગ પોતાના સંતુલન સ્થાન આસપાસ
દોલનો કરશે. ચાલો નેક્સ્ટ એવા બીજા ઉદાહરણની વાત કરીએ. બીજા ઉદાહરણમાં છે ટ્રેનના ડબ્બા. હવે આ પણ એક બેઝિક ઉદાહરણ છે. આ અનુભવ કદાચ આપણે રૂટીન લાઈફમાં કર્યો પણ હોય. સૌપ્રથમ ટ્રેનમાં એન્જિન આવે અને એન્જિન સાથે અન્ય ડબ્બાઓ છે એ એના દ્વારા જોડાયેલા હોય. એટલે અન્ય ડબ્બાઓને આપણે અહીંયા દર્શાવીએ 1 2 3 4 અને એમની વચ્ચે જોડાણ હોય. જ્યારે આ એન્જિન આ તરફ ચાલે ને એટલે આખી ટ્રેન પેલા ગતિ નહીં કરે. ઓબ્ઝર્વ કરજો, પેલો ડબ્બો ખેંચાશે એટલે એની વચ્ચેનો સાંકળ અથવા કનેક્ટિવિટી ઢીલી હોય ને તો એ ટાઈટ થશે એટલે પેલો ડબ્બો ગતિ કરવાનું ચાલુ કરશે. પછી બીજો ડબ્બો કડક થઈને ખેંચાશે, પછી બીજું ચાલુ કરશે, પછી ત્રીજો, પછી ચોથો. બધાય ડબ્બા ફૂલે ફૂલ ખેંચાઈ જાય, એમની વચ્ચેની જગ્યાનું વેરિએશન નીકળી જાય ત્યારે જ આખી ટ્રેન ગતિ કરે. સીધી આખી ટ્રેન ગતિ કરે નહીં. આના જેવી જ કંઈક વાત છે. અહીંથી તમે ખેંચો ને એટલે પહેલાં આ સ્પ્રિંગ ખેંચાશે, પછી આ ખેંચાશે, પછી આ દરેક પોતાના વ્યક્તિગત રીતે આ પ્રક્રિયા કરશે. નેક્સ્ટ ઉદાહરણ તરફ જે આ ઉદાહરણોનું ખાસ મહત્વ નથી, આપણે ચર્ચા કરીએ છીએ ટેક્સ્ટબુકમાં છે એટલા માટે. નેક્સ્ટ ઉદાહરણો, ધ્વનિનું પ્રસરણ થવું. તો ધ્વનિના પ્રસરણમાં હમણાં જે વાત કરી એ જ આપણે રિપીટ કરવાની છે કે ભાઈ કોઈ લાઉડ સ્પીકર લઈ લ્યો તો લાઉડ સ્પીકરમાંથી જ્યારે ધ્વનિ જાય છે ત્યારે શું કરે છે તો કે અહીંથી ધ્વનિ જાય છે, હજી ધ્વનિ ક્યાંય હવાને અડ્યો નથી. એટલે સામાન્ય સ્થિતિમાં હવાના કણો એકબીજા સાથે એક નિશ્ચિત અંતરે હશે. આ સામાન્ય સ્થિતિમાં નિયમિત રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા કણો. હવા ધ્વનિ અહીંથી જાય એટલે આને અથડાશે એટલે આને ધક્કો મારશે એટલે નેક્સ્ટ સ્થિતિ શું આવે તો કે નેક્સ્ટ સ્થિતિ આવે કે આ કણો છે આની નજીક આવશે, આ અહીંયા રહેશે. આમ ગયા પછી પાછા આમ આવે એટલે આમ ગયા ને ત્યારે આને હવે ધક્કો મારી દેશે ને એ પાછા પોતાના સ્થાને આવ્યા, આને ધક્કો મારી દીધો એટલે એ આગળ ગયા. ચાલો અહીંથી સતત ધ્વનિ ચાલુ છે એટલે આ પાછા આવ્યા એટલે વળી પાછો ધક્કો લાગશે એટલે આ પાછા આગળ જશે, આ છે એ પાછા આવતા હશે, આ આગળ ધક્કો મારવા જશે, આ એમના. હવે ધ્યાનથી જુઓ તો કન્ટિન્યુઅસ આ પ્રક્રિયા ચાલુ રહેશે. આમ ગયા, ત્યાંથી પાછા આવ્યા, ત્યાંથી આમ ગયા એટલે આમ 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 દોલનો કરે છે. આ સ્થિર હતા, આ સ્થિર છે. ચાલો નેક્સ્ટ પાર્ટમાં હવે આને અસર થાય એટલે અહીંયા ગયા, આને હવે અસર થશે એટલે આ બધા એમનામ છે. ચાલો આને ભટકાઈને પાછા આવ્યા, હવે આને ધક્કો લાગ્યો એટલે એ આગળ ગયા. બરાબર છે. આ કન્ટિન્યુઅસલી પ્રક્રિયા ચાલશે. એટલે કોઈ પણ તમે એક નિશ્ચિત વિસ્તાર અવલોકન માટે લઈ લ્યો. ઉદાહરણ તરીકે હું આટલો વિસ્તાર અવલોકન માટે લઉં છું, આ અવલોકનનો વિસ્તાર છે. ચાલો એમાં અવલોકનના વિસ્તારમાં ભાગ પાડી નાખું. આ પેલી ઘટના, પછી બીજી ઘટના, આ ત્રીજી ઘટના, ચોથી ઘટના. હવે જુઓ અહીંયા કોઈ પણ પ્રકારની અસર નહોતી ત્યારે સામાન્ય ઘનતા, સામાન્ય દબાણ બધાય કણો એક સરખી રીતે ગોઠવાયેલા છે એટલે દરેક જગ્યાએ બધા કણો સમાન હોય તો પ્રસરણય સરખું હોય ને ઘનતાય સમાન હોય. એટલે આ શું છે તો કે આ પેલી ઘટના છે ને એમાં ઘનતાની વાત કરો કે દબાણની વાત કરો, નિયમિત એટલે કે સમાન, દરેક જગ્યાએ સમાન છે. હવે અહીંયા કણો બધા ભેગા થયા એટલે દબાણ વધ્યું, ઘનતા વધી, કારણ કે કેટલાક વિસ્તારમાં કણોની સંખ્યા વધી ગઈ. કણોની સંખ્યા વધી એટલે કદ તો એટલું ને એટલું રાખ્યું છે પણ દળ વધ્યું. તો દળ ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. જો દળ વધે તો ઘનતાય વધે. એટલે આ જેટલું હાઇલાઇટ કર્યું છે ને એટલા વિસ્તારની જ વાત કરું તો ઘનતા શું થાય છે? વધે છે અને એને કારણે દબાણય વધે છે. એ જ વિસ્તાર પછીની નેક્સ્ટ મોમેન્ટે નેક્સ્ટ ક્ષણે શું થાય છે? ઘનતા ઘટે છે અને દબાણય ઘટે છે. એ જ વિસ્તારમાં એના પછીની નેક્સ્ટ ક્ષણે ઘનતા વધે છે, દબાણ ઘટે છે. હવે જો આને હું ગ્રાફ ઉપર દોરું ને તો કેવું થાય તો કે આ ગ્રાફ છે કોનો તો કે સમય અહીંયા દર્શાવવું, ઘનતા અથવા દબાણ દર્શાવવું. એની ધારો કે સામાન્ય કિંમત લઈ લઉં. આ સામાન્ય કિંમત છે પી અથવા રોની સામાન્ય કિંમત.
સામાન્ય મૂલ્ય. સામાન્ય સ્થિતિમાં આ હોય તો હવે જ્યારે ઘનતા વધી ત્યારે ઘનતા જો ઘનતા અથવા દબાણનું મૂલ્ય વધ્યું ને પછી ઘટીને એકદમ ઓછું થઈ ગયું પછી વધ્યું. એટલે ઘનતા અને દબાણના મૂલ્યને સમય સાથે આલેખ પર દોરો ને તો એ દબાણ અને ઘનતાના મૂલ્યનો ફેરફાર નો આલેખ તરંગાકારનો મળશે. જ્યાં આવું થાય છે અહીંયા ભેગા થઈ ગયા, આ ભેગા થઈ ગયા એ પ્રક્રિયાને કહેવાય સંઘનન, આ પ્રક્રિયાને કહેવાય વિઘનન, આ પ્રક્રિયાને કહેવાય સંઘનન. જો અસર છે ને, અસર અથવા તરંગ એ પણ આ તરફ જાય છે ને? યસ. આ વ્યક્તિગત કણોના દોલનો એ કઈ તરફ જાય છે? દોલન દિશા યાદ છે ને? આગળ જાય પાછળ જાય, આગળ જાય પાછળ જાય. તરંગ આ દિશામાં ગયો, ધ્વનિ આ દિશામાં ગયો અને દોલનો આ રીતે થયા. એટલે ટેક્સ્ટ બુકે લખ્યું છે કે દબાણનો તફાવત અહીંયા વધે ને ઘટે, એ દબાણના તફાવત વડે આ પ્રક્રિયા આગળ વધે છે. ચાલો એના પછીના નેક્સ્ટ પાર્ટને આપણે જોઈએ. તો નેક્સ્ટ ઉદાહરણમાં આપણે જોવાનું છે ઘન પદાર્થ શું થાય. તો ઘન પદાર્થની સંરચનામાં આપણે એવું લીધું જ છે કે ઘન પદાર્થની સંરચના છે એમાં શું હોય તો કે આ એક ઘન પદાર્થ છે. ઘન પદાર્થમાં ધન આયનો, આ ધન આયનો યાદ કરો. ચેપ્ટર નંબર 9 અને 11 આપણે એવું કીધું હતું કે આ બધા કણો છે એ નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય, આનું સ્થાન નિશ્ચિત હોય અને આ નિશ્ચિત સ્થાનને આપણે કહીએ છીએ લેટિસ બિંદુ. બીજું શું કીધું હતું કે લેટિસ બિંદુ ઉપર નિશ્ચિત સ્થાન પર તો ગોઠવાયેલા જ હોય છે પણ પોતાના આ નિશ્ચિત સ્થાનની આસપાસ દોલનો કરે છે. અને આવી ડિટેલ વાત આપણે ક્યાં કરી હતી તો કે ઉષ્મા વહનમાં આપણે આ વાત કરી હતી કે આ દોલનો કરે, આ રીતે દોલનો કરતા હોય, ગરમ કરીએ એટલે આ દોલનો મોટા થાય અને આ કણ હારે અથડાય, એના દોલનો મોટા બનાવી આની હારે અથડાય, એ આના મોટા બનાવે, ક્રમિક આ રીતે આ બાજુવાળાને અથડાય, બાજુવાળો આ બાજુવાળાને અથડાય. એટલે ઉષ્મા એક જગ્યાએથી બીજા જગ્યાએ જતી હતી. કોના સ્વરૂપે? તો કે હવે આ ચેપ્ટર પછી આપણને ખબર પડી કે આ તો તરંગ કહેવાય. તરંગ સ્વરૂપે એક કણ દોલનો કરતો હતો, એ બીજાને દોલનો કરતા કરીએ અને ત્રીજાને કર્યા તો ઘણા બધા કણોના દોલનો ભેગા થાય. તો પહેલી જ વાત આપણે કરી હતી, દોલનોનો સમૂહ એ શું કહેવાય? તરંગ. તો આ પ્રસ્તાવનામાં આપેલા જુદા જુદા અહીંયા ઉદાહરણોની બેઝિક સમજૂતી હતી. આ બધી ડિટેલ એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ સાથે આપણે સાબિતી સાથે આગળ ડિટેલમાં જોવાની જ છે. તો અહીંયા આપણે પ્રસ્તાવનાને પૂર્ણ કરીએ. થેન્ક યુ.